શરૂઆત કરીએ તો દાહોદમાં અસામાજિક તત્વોએ કરેલી તોડફોડ બાદ કોળી સમાજમાં આક્રોશ છે। દેવગઢ બારિયા રોડ પર કોળી સમાજે સ્થાપિત કરેલા સ્તંભ જેને તોડી નાખવામાં આવ્યો। 7 અસામાજિક તત્વો સામે કોળી સમાજે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ આપી હતી। લુખ્ખા તત્વોએ પવિત્ર સ્તંભને ઉખાડી તળાવમાં ફેંકી દીધો હતો। કોળી સમાજના આગેવાનોની હાજરીમાં પોલીસે તળાવમાંથી સ્તંભને બહાર કાઢ્યો। 14મી જાન્યુઆરીએ વીર માંધાતા પ્રાગટ્ય દિવસે બારિયા રોડ પર લગાવાયો હતો સ્તંભને તોડીને કોળી સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી બંને સમાજના લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। વિવાદ બાદ કોળી સમાજે સર્કલ પર ફરી માંધાતા ભગવાનનો નવો સ્તંભ પ્રસ્થાપિત કર્યો છે। સમાજ ભેગું થાય અને એક આ દિવસની ઉજવણી કરતા હતા અને એની અંદર આપણે જે થંભ કુણદા ચોકડી અને પાલલી ચોકડી માટે જે રસ્તા પર મૂકેલી હતી એમાં અન્ય સમાજના લોકોએ થંભને ઉખેડી અને પાલ્લા તળાવની અંદર નાખી દીધો। એ પ્રત્યે અમને અમારા ભગવાન પ્રત્યે અમને બહુ લાગણી થાય છે અને આ ખરેખર ઘણું અપમાન કરેલ છે। તો આના માટે તંત્રએ ખાસ નોંધ લી અને એમને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારા સમાજ વતી અને આખું દાહોદ જિલ્લાના સમાજ વતી અમારી માંગણી છે। અને જો નહીં કરશે તો અમે આખા દાહોદ જિલ્લાના ફરીથી આખી સમાજ ભેગી થશું અને ચક્કો ગતિમાન કરીશું। શોભાયાત્રા નિમિત્તે અમે લીમખેડાની અંદર જે અંતેલા રોડ પર જે અમે એક અમારા પૃથ્વી સમ્રાટ વીર માંધાતાનો એક આધારસ્તંભ મૂક્યો હતો, જે અસામાજિક તત્વો દ્વારા જે ઉખેડી અને બાજુમાં આવેલા તલાવની અંદર ફેંકી દેવામાં આવ્યો હતો, જેથી કરી અમારા કોળી સમાજની લાગણીને દુભાવવાની કોશિશ જે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી છે એ એમની વિરુદ્ધ અમે સમસ્ત કોળી સમાજ દ્વારા જે એક આવેદનપત્ર એક પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। જેથી અમે તંત્રને એવી માંગણી પણ કરીએ છીએ જે અસામાજિક તત્વો દ્વારા જે અમારા કોળી સમાજના ઈષ્ટદેવને જે પાણીની અંદર ફેંકવામાં આવ્યો હતો સ્તંભ, એનાથી અમારી લાગણી દુભાઈ છે। પહેલા અને પછી બંને તસવીરો મેં આપને બતાવી રહ્યા છે, બંને વિડીયો કે પહેલા જે સ્તંભ લગાવવામાં આવ્યો હતો અને તોડી પાડવામાં આવ્યો અસામાજિક તત્વો દ્વારા અને એનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો। કોળી સમાજે ફરી સ્તંભ પ્રસ્થાપિત કર્યો છે। સંવાદદાતા ઉત્સવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉત્સવ, આ 7 અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધ, પરંતુ આગળ કાર્યવાહી કરવામાં આવી છે કે કેમ? જી કશિશ, જે ગત 14 તારીખે જે કોળી સમાજ દ્વારા જે સ્તંભનું જે અનાવરણ કરવામાં આવ્યું હતું, કે જે અસામાજિક તત્વોએ જે ઉખેડી દેવામાં આવ્યું હતું, ત્યારે જે કોળી સમાજ છે તેમને જે લીમખેડા પોલીસ મથકે જે ફરિયાદ નોંધાવી હતી, ત્યારે જે પોલીસે જે વાયરલ વિડીયોના આધારે જે 7 અસામાજિક તત્વો છે તેમની અટકાયત કરી છે અને તેમને પૂછપરછ ચાલી રહી છે। હાલ તો જે પોલીસ છે તે આગળની દિશામાં તપાસ હાથ ધરી રહી છે। જી આભાર ઉત્સવ સમગ્ર વિગતો બદલ।